ગુજરાતમાં એવી કેવી દારૂબંધી કે એક જ જિલ્લામાં 633 બુટલેગરો નીકળે। હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે કે ગુજરાતમાં છડેચોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે। તેનો પુરાવો ખુદ સુરેન્દ્રનગર પોલીસે આપ્યો છે। હાલમાં જ સુરેન્દ્રનગર એસપી દ્વારા 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં નવાઈની વાત તો એ છે કે 102 મહિલાના નામ છે। પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા બુટલેગરોની યાદી તો જાહેર કરવામાં આવી, પણ સવાલ એ ઉડીને આંખે વળગી રહ્યો છે કે 633 બુટલેગરો કોના ચાર હાથ નીચે મોટા થયા અને સુરેન્દ્રનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા। આમ તો આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, પરંતુ ક્યાંક સુરેન્દ્રનગરમાં એવું લાગી રહ્યું છે કે વધારે પડતું સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું હોય, કારણ કે 633 બુટલેગરો હોય એમાંથી 102 મહિલા બુટલેગરના નામ સામે આવે ત્યારે સવાલ ચોક્કસ મહિલાઓ પર થાય છે। આમ પણ રાજ્યના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બુટલેગરોના નામ સરનામા સાથેની યાદી પોલીસે પ્રસિદ્ધ કરી છે। હવે જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તે ઘરે દર 1 મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવામાં આવશે। હાલ રાજ્યમાં એવી પરિસ્થિતિ થઈ રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ છે છડેચોક વેચાઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં તમને દારૂ મળી રહે, દેશી વિદેશી બધો જ દારૂ તમને મળી રહે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। બેફામ વેચાઈ રહ્યો છે, પીવાઈ રહ્યો છે, અને એમાં મહિલા અને યુવાનો છે એ બધા જ સંકળાયેલા છે। આજનું યુવાધન છે ક્યાંક નશાના રવાડે ચડ્યું છે। ન માત્ર દારૂ પરંતુ ડ્રગ્સ જેવા ઘાતક પદાર્થો પણ આપણા યુવાનો છે તેનું સેવન કરી રહ્યા છે। આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે। આના પર અનેક સવાલો વિપક્ષ પણ કરી રહ્યા છે, અને એક યુવાન તરીકે આપણે પણ એક સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યાં આટલું મોટું કાળો કારોબાર ચાલતો હોય તો તે કોની નજર હેઠળ ચાલી રહ્યો છે? આના પર એક્શન ક્યારે લેવાશે? સંપૂર્ણ પ્રતિબંધ આવશે કે કેમ? અને જે પ્રમાણે સુરેન્દ્રનગરના એસપીએ એક નવી પહેલ કરી છે તેને કેટલો પ્રતિસાદ મળે છે, ક્યાં સુધી આ પહેલ ચાલુ રહે છે તે સૌથી મોટો સવાલ છે। અને આંકડાઓ છે સરકારના જવાબદાર અધિકારીઓને આંખ ખોલશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે।